આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ઉદયપુર રાજસ્થાનના મહારાણી ઝમકુબાઈની પ્રસંગ વાર્તા સાંભળશું। આ પૂર્વજન્મના કોઈ યોગ ભ્રષ્ટ મુક્તાત્મા એવા ઝમકુબાઈ ઉદયપુરના મહારાણી હતા। ઉદયપુરના મહેલના કણે કણમાંથી વરસતી મીરાબાઈની ભક્તિ એને વારસામાં મળી હતી। એટલે ઉદયપુરનો રાજવૈભવ એમને રૂચતો ન હતો। સત્સંગ કથા કીર્તન એમને પ્રિય હતા। કોઈના મુખે એમણે ભગવાન સ્વામિનારાયણની યશોગાથાઓ સાંભળી હતી। તે ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન માટે એમનું અંતર ઝંખતું હતું અને તેઓ કોઈ પણ ભોગે પ્રભુ શ્રી સ્વામિનારાયણ પાસે પહોંચવા માગતા હતા। પરંતુ રાજભવનની 7 ખરી ચોકીઓ એમને આડી આવતી હતી। એટલે એક દિવસે રાત્રિના સમયે એમણે હિંમત કરીને કોઈ ન જાણે તે રીતે પાણીના નિકાલના ગરનાળામાંથી બહાર નીકળી ગયા અને ગઢપુરની વાટ લીધી ને સવારનો સમય થતાં રાજમહેલમાં દેકારો મચી ગયો। તે ઝમકુબાઈને શોધવા માટે રાણાના ઘોડે સ્વારો ચારેય દિશામાં રવાના થયા ને ત્યારે એકલા અતુલા ઉતાવળી ગતિએ ચાલ્યા જતા ઝમકુબાઈને થયું કે આ ઘોડે સ્વારો મને આંબી જશે। એટલે એમણે ચો તરફ દ્રષ્ટિ કરી તો થોડે દૂર એક મરેલા ઊંટિયાનું હાડપિંજર પડ્યું હતું। આ દુર્ગંધ મારતા હાડપિંજરમાં ઝમકુબાઈ સંતાઈ ગયા ને કહેવાય છે કે આમાં એમણે 3 દિવસ ને 3 રાત પસાર કર્યા હતા। અને જ્યારે ઘોડે સ્વારોને પાછા વળતા જોયા પછી ઝમકુબાઈએ ફરીથી ગુજરાતની વાટ લીધી। પોતે રાજરાણી ને નવયુવાન તથા સહજ સુંદર હતા। એમના માટે એકલા અતુલા વાટ ખેડવી કઠણ હતી। ત્યારે રસ્તામાં વણજારાની પોઠીઓ મળી। તે ઝમકુબાઈ આ પોઠીઓને સહારે આગળ ચાલ્યા પણ ઝમકુબાઈનું રૂપ જોઈને વણજારાની દાનત બગડી। એટલે ઝમકુબાઈએ એની આંખોના વિકારને વાંચી લીધો અને રાત્રિએ કોઈ ન જાણે તે રીતે ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા। વાટ વિકટ ને રસ્તો અજાણ્યો હતો। માત્ર દિશાને આધારે જ ચાલવાનું હતું। તે અનેક ઉપાધિઓ વેઠતા વેઠતા તેઓ આગળ વધી રહ્યા હતા। આખરે ભગવાને વૃદ્ધ બ્રાહ્મણનો વેશ લઈ એમની સહાયતા કરી અને ગઢપુર પહોંચાડી દીધા ને ત્યાં ભગવાન સ્વામિનારાયણના દર્શન કરતા ઝમકુબાઈના દિલમાં અત્યંત આનંદ થયો। પરંતુ અંતર્યામી શ્રી પ્રભુ તો ઝમકુબાઈની બધી જ વિગત જાણતા હતા। એટલે એમણે જીવુબા અને લાડુબાને કોઈ વિશેષ વાત કર્યા સિવાય માત્ર એટલી ભલામણ કરી કે આ નવા આવેલા મહેમાનને સાચવજો। ત્યારે જીવુબા જેવા મહાન ભક્તોના મંડળમાં વસવાનું થયું એટલે ઝમકુબાઈને અત્યંત આનંદ થયો ને તેઓ અત્યંત મહિમા બુદ્ધિથી નીચામાં નીચી ટેલ ચાકરી કરવા લાગ્યા। પોતે રાજરાણી છે એ વાત જ ગૌણ કરી નાખી। એટલે તેઓ બહેનોના વસ્ત્રો ધોતા ઓરડાઓમાં ઓળીપો કરતા સંજવારી કાઢતા રોટલા ઘડતા ને એઠા વાસણો પણ માંજતા। જીવુબા એમને ઘણું રોકે પણ તે માનતા નહીં। એમના મનમાં થતું કે આવા ભક્તોની સેવા તો મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે। આમ ને આમ આશરે 15 દિવસ વીત્યા ત્યારે એકવાર શ્રીહરિએ સભામાં દૂર બહેનોની સભામાં બેઠેલા જીવુબાને પૂછ્યું કે જીવુબા તમે
લા નવા આવેલા મહેમાનને સાચવો છો ને? ત્યારે જીવુબા બોલ્યા, જે મહારાજ, અમે એમને નથી સાચવતા, એ અમને સાચવે છે. તે સાંભળીને શ્રીજી મહારાજ તો એકદમ ચોંકી ગયા અને પૂછ્યું કે એ તમને સાચવે છે એટલે શું? એટલે જીવુબા બોલ્યા, મહારાજ, એ તો પરાણે અમારા લુગડા ધોવે, સંજવારી વાળે, રસોઈ કરે, ને એઠા વાસણ પણ માંજે છે. તે જીવુબાની વાત સાંભળીને મહારાજ તો ગંભીર થઈ ગયા અને ખાતરી કરવા માટે ફરીથી પૂછ્યું કે શું કહ્યું? ત્યારે જીવુબાએ એ જ વાત ફરીથી દોહરાવી. એટલે મહારાજે ઠપકા ના સૂરે કહ્યું કે એ મહેમાન પાસે તમે આવા કામ કરાવો છો? ત્યારે જીવુબા થોડા ઝંખવાયા ને બોલ્યા કે મહારાજ, અમે ઘણા વારીએ છીએ પણ એ માનતા નથી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે જીવુબા, એ કોણ છે એની તમને ખબર છે? તમારો ભાઈ દાદો ખાચર તો 6-7 ગામડાનો ધણી છે. જ્યારે આ મહેમાનને ત્યાં દાદા ખાચર જેવા કેટલાય નોકર છે. પણ હજુ એ ઝમકુબાઈ કોણ છે એનો ફોડ મહારાજ પાડતા ન હતા. તે મહારાજની વાત સાંભળીને જીવુબા દિલગીર થયા. એમણે ઝમકુબાઈની માફી માગી. ત્યારે ઝમકુબાઈ રડવા જેવા થઈ ગયા. એમના મનમાં થયું કે મહારાજે આવી વાત ન કરી હોત તો સારું હતું. આ બાજુ મહારાજ વિચારતા હતા કે ઝમકુબાઈ અહીં છે. એ વાત પ્રસિદ્ધ થશે તો દાદા ખાચર મુશ્કેલીમાં મુકાશે ને ઉદયપુરના રાણાના કોપના ભોગ બનશે. એટલે ઝમકુબાઈ વધારે સમય ગઢપુર રહે એ જોખમી હતું. તે મહારાજે એમને કોઈ દૂરના સ્થળે ગુપ્ત રાખવા માગતા હતા. એવામાં કચ્છનો સંઘ ત્યાં આવ્યો. તેમાં મહામુક્તરાજ સાંખ્ય યોગી લાધીબાઈ સાથે હતા. એટલે મહારાજે લાધીબાઈને એકાંતમાં બોલાવીને કહ્યું કે લાધીબાઈ, આ ઝમકુબાઈને તમારી સાથે કચ્છમાં લઈ જાવ. એ કોણ છે તે કોઈને કહેશો નહીં ને આજથી અમે એનું નામ માતાજી પાડીએ છીએ, એટલે તમે પણ એમને માતાજી કહીને બોલાવજો. આ અમારી થાપણ આજથી તમને સોંપીએ છીએ. આમ લાધીબાની સાથે ઝમકુબાને મોકલીને ભગવાન શ્રી હરિએ પોતાની આ મહામૂલી થાપણ કચ્છમાં એમના સહવાસમાં રાખ્યા હતા. આ પાવન પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.